આ પહેરવું જ પડશે. કાળિયા ડામરના ટુકડા જેવા થઈ જઈશું. આ ખેંચતો હોય ને તારે પાછળ ઊભું જ ના રહેવાય. આ બધા જોયા. હેલો માય યુટ્યુબ ફેમિલી, વેલકમ બેક ટુ માય ન્યૂ બ્લોગ. આજે આપણે બહુ દિવસથી જે દિવસનો વેઇટ કરી રહ્યા હતા એ દિવસ આજે આવી ગયો છે, 14મી જાન્યુઆરી. અને તમને બધાને મારા તરફથી હેપી ઉત્તરાયણ. આજે ગુજરાતનો સ્પેશિયલ ફેસ્ટિવલ છે ઉત્તરાયણ, તો આજે ગુજરાતીમાં વ્લોગ થશે. અને આપણે ઉઠી ગયા છીએ. ઊંઘ તો આવી જ નહીં બરાબર, કેમ કે આપણને 13 જાન્યુઆરીએ ઊંઘ આવતી જ નહીં. ક્યારે 14 થાય એની રાહ જોઈએ. તો જો અત્યારે વાગી રહ્યા છે 7:15 અને આપણે ઉઠી ગયા છે બરાબર. ક્યારના ઉઠી ગયા હતા, થોડું વ્લોગનું કામ કરતા હતા. જો તમને બહાર પણ બતાવું સવારનું વાતાવરણ કેવું હોય છે. સવારનું વાતાવરણ નાના બચ્ચાઓ ચકાઈ રહ્યા છે અત્યારે. તો અત્યારે તો ખાલી નાના બચ્ચાઓ છે. આપણે ફ્રેશ બ્રેશ થઈ જઈએ પછી ચકાવવાનું ચાલુ કરીએ. બધા સાફ કરી દેવાના છે. તો થોડા મોડા ચકાવવાનું, પક્ષીઓ થોડું ફરી લે તો એમને નુકસાન ના થાય. મળીએ આપણે આગળ. આપણે નહીં ધોઈ લીધું છે, ફ્રેશ થઈ ગયા એકદમ ચકાચક. નાસ્તો બાસ્તો કરી લીધો, ઉપર આવી ગયા છે. જો આપણે રેડી તો ઉપર આવી ગયા છે આપણા હથિયાર જોડે. આ આપણા હથિયાર જો સ્પેશિયલ બરેલી ગાઈડ્સ અને આપણી યુવા માંજા. બસ હવે થોડું પણ ગરમી છે. અત્યારે વાગી રહ્યા છે, કેટલા વાગી રહ્યા છે અત્યારે 10 વાગી રહ્યા છે. પણ ગરમી અત્યારથી જોરદાર લાગી રહી છે. તડકો બહુ જ છે. થોડા પતંગો ચકવાના ચાલુ થઈ ગયા છે, જોઈ શકો છો તમે. હજુ સવારના 10 વાગ્યા તો કોઈ આવ્યું નથી, પણ પતંગો ચાલુ થઈ ગયા. મોજ આવે એવું છે. હવે પવન સારો છે. બસ આખો દિવસ આવો પવન રહે એવું આપણે ઈચ્છીશું. અને બધાને કાપી નાખીશું. તો ધૂમ મચાવી દઈશું. લાયા આવ્યું માસ્ક જો, અને આ કેપ. આ પહેરવું જ પડશે. કાળિયા ડામરના ટુકડા જેવા થઈ જઈશું. તો આપણે પહેરી લઈએ પછી પતંગ ઉડાવીએ. જો આપણે માસ્ક પહેરી લીધું, ટોપી પહેરી લીધી, ગરમી ના લાગે. ખાલી વાતે સનસ્ક્રીન લગાવવાની બાકી છે. બસ હવે થોડી વારમાં લગાવી લઈએ. ચશ્મા બસમાં સેટ. હવે આપણે કાળિયા નહીં થઈએ. હવે અને કાળિયા ડામરનો ટુકડો થઈ ગયો. લગ્ન બાકી હતી, એ લગ્ન કરવાના. તો આપણે બધું થોડું કેર રાખવો પડે. હવે પતંગ ચગાવીશું. અત્યારે રેડી કરી દઈએ આપણે. આજુબાજુ બધાના કાપી દઈશું. જો બતાવું તમને બધું. A few moments later. હજુ એક જ પતંગ ચગાવ્યો છે આપણે. અને ગરમી એટલી ને કે હાલત ખરાબ થઈ જાય. જોઈ શકો પવન છે પણ ગરમી જોરદાર લાગે છે. જોડે તડકો બહુ લાગે છે. પણ કાપવાની મજા આવે એવો પવન છે. એક જ ઉપર 5 કાપી દીધા. આ આગળ એન્ટીનામાં ભરાઈ ના ગયું તો હજુ કાપતા, પણ મજા ફૂલ આવે છે. અને હજુ મહેમાન આવ્યા નથી તો ચકાવવા સારી રીતે મળી રહ્યું. હમણાં મહેમાન જો કેટલા બધા આવશે. અને પતંગો ચાલુ થઈ ગયા. જો તો આ પતંગ એક આવ્યો, આપણે પકડી લઈએ. હા જો એક પતંગ પકડ્યો આપણે. તો શું કિન્નર ના બાંધવી પડે? આ રીતે પતંગ પકડીએ ને આપણે તો કિન્નર ના બાંધવી પડે. જો આવી રહ્યો પતંગ પકડી લીધો ને, કિન્નર બાંધવાનું કામ ઓછું, ડાયરેક્ટ ચડાવી જ દેવાના. તૈયાર પતંગ કહેવાય. જો આપણે ભરેલી પતંગ હતું ને તેમાં પ્રોપર ટેપિંગ કરતાં આવડી ગયું. તો આપણે હવે કરીને ચડાવીએ. જો છે પતંગની સાઇઝ જો મસ્ત બી લાગે. અને આ બધી વીક સ્પોટ હોય ને ત્યાં લગાવી દીધી આપણે. હવે ચડાવીશું ને તો કશું જશે નહીં. લાંબુ સમય ચાલી રહેશે, સ્ટ્રોંગ બનશે પતંગ અને કાપવાની બી મજા આવશે. અને ખેંચીશું ને તો સાથ નીકળશે. જો બતાવું તમને. અમારે એક મહેમાન આવી ગયા. આ ગાંડિયાને તમે જોયો હશે. હવે આપણે ચકાવીએ. જો જયપુરી પતંગ બરાબર. જો
જો ભરો જો ભરો જો કોટી નાખો જો ભરો પતંગ જગાઈને મજા આવી ગઈ જો હા અમારા મહેમાન આવી ગયા છે હવે બધા આવા લોકો કશું ધાડ મારવાના નહીં પણ ખાલી જો પટ્ટીઓ ને બટ્ટીઓ જ લગાવશે જોઈએ કેટલા કાપા આ લોકો બરાબર આપણે તો ઘવા કાઢ ના ગયા તમને લોગમાં બધું દેખાશે આપણે કેવું કરીએ રિદ્ધિ એક નંબર આ ખેંચતો હોય ને તારે પાછળ ઊભું જ ના રહેવાય હા નહીં તો એકાદો મોં પર વાગી જાય હા ને કો મોં બોગ જતું રહે આપણે પટ્ટી બાંધી દઈએ કેમ કે જો બહુ બધું વાગ્યું છે ભાઈ પતંગ ચગાવે છે બરાબર હવે જોઈએ શું કરી રહ્યા બરાબર હજી કોઈ દેખાતું નહીં પણ અત્યારે એટલે ખાલી ખાલી પતંગ ચગાવો હમણાં બતાવીશું અત્યારે પછી અત્યારે કોઈ ચકતું ભરો વાળી ચગો જોઈએ કાપવા કા નહીં બરાબર મોએ મોએ થઈ જાય જોઈએ લઈ લે ભાઈ ગયો અરે લે ના ભાઈ કાપ્યો જોઈએ બીજું કાપા કા નહીં બરાબર આ મેણું ફુદ્દું છે એનું છે જોઈએ હવે બહુ બધા ચક્યા ફૂલ હવા આવી છે હવા જતી આવતી રહી છે જો કાપ્યું બીજું કાપ્યું આ વખતે પૈસા છે દોરીના જો અમારી રિદ્ધિબેન પતંગ જગાવો દેખાતું નહીં પણ કઈ એટલું પતંગ જ ખાય એટલી ખબર જવાનું વાહ બેટા વાહ અમારા ખુશીબેન પતંગ ચકાવશે અત્યારે કોઈ ચકતું નહીં બહુ હવા બહુ ચકવાના ચાલુ છે ફૂલ પવન આવ્યો છે બની જાય હા મહેમાન આવી ગયા નહીં હજી બપોરે એક જોકર ઓર એક બંદર અમારા ફુવા આવી ગયા દોરી લઈને કેટલા વર્ષથી ચાલી રહી આપણી દોરી બીજી હજી 5000 વાર લાવે તો આ આમાં 3 વર્ષથી ચાલી રહી છે ફુવા ચકાવશે બીજા મહેમાન આવી ગયા અમારે હવે એ લોકો બી ચકાવશે પણ એ પહેલાં તો ફોટો શૂટિંગનું બહુ મસ્ત ચાલશે જો અમારા ફુવા તો ચાલુ જ છે લબડાઈ જ મૂકશે 2-3 જણા ઉપર એમનો પતંગ જો કેટલો સ્થિર છે જો જોજો અહીંયા ખેંચવા આવી રહ્યા છે એ પતંગ ચકી રહ્યા આપણે અહીંથી एक ही लोग ऐसा अच्छी पकड़ते हैं देखो બરાબર જો આ બધું ચાદરા બાદરા લઈને આવ્યા છે તેનાલી રામન છે એટલે બધા તેનાલી રામન વિચારવાનું છે. હવે આપણે થાકી ગયા છીએ થોડા કેમ કે ગરમી બહુ લાગે તો ખાવા આવ્યા બરાબર. જો આપણી માટે શું છે ખાવાનું? ઊંધિયું છે અને બીજું જલેબી બરાબર અને આ વઘાર ખીચડી બરાબર. એટલે આપણે ખાઈ લઈએ પછી ફરી વાર ધૂમ મચાવીએ તો થાક મળી જાય થોડો બરાબર. તો ખાઈને મળીએ. આપણું ખાવાનું થઈ ગયું છે. અત્યારે એક શોર્ટ્સ એડિટ કરતા હતા. જો આપણો શોર્ટ્સ એડિટ થઈ ગયો છે. હવે આજે મેચ બી છે, થોડી મેચ બી જોઈ લો. ઇન્ડિયાની બેટિંગ ચાલુ થઈ ગઈ છે. ઇન્ડિયાની બેટિંગ ચાલુ થઈ ગઈ. શુભમન ગિલ ને રોહિત શર્મા રમો. આપણે સ્કેડ્યુલ કરી દીધો છે. હવે આપણે નીકળીએ ઉપર પતંગ ચગાવવા. બેગિન એક્શન આપણે આવી ગયા છે. મહેમાનો બહુ બધા થઈ ગયા. જો આ મારે એક માસી બરાબર, સૌથી નાના. પછી જો આ જયા માસી, આમાં મમ્મી લેડી ડોન, આમાં જો સ્લો મોશન બરાબર. એ જો આમાં ભાઈ ચીકુ. એ આ ભાઈનો પતંગ કપાઈ ગયો. અત્યારે કપાઈ ગયો ને ભાઈ બંધ કપાઈ ગયો. આમાં માસા જો આ ફુવાનું. જો અમારા ફીડકી પકડવાળા બેન તો ચાલુ જ છે. આપણા જો પડોશી મંથન અને આ અમારા જીમ પાર્ટનર હવે દેખાતા નથી પણ અમને અંદર લઈ ગયા. અમે રહેતી હતી ગામડા થોડા ટાઈમ માટે. હા બ્લોગિંગ ચાલી રહી છે ગાઈસ.
Please do subscribe, Ah. like, share, and press the bell icon. Ah. And enjoy your night. Happy Uttarayan, guys, from everyone. ये देखो सेल्फी पगलू બેટા તારી દો ટ્રાય. લેવા દે તો મને આઈન પાછળથી બાબા છે ભાઈ અમારા માણસો હાય મેડમ તો જો લડમ લડી ચાલુ ભાઈ બે બાજુ જય શ્રી કૃષ્ણ કે જો આ માસી આખું ગામ ફરશે જો એ આમ ગયા જો આ પતંગ અહીંયા જ છે હજુ જો તો દેખાય ને હા જો ચક્યો ચક્યો જાય છે દોરી લે જવા દો ગયો છે ને પતંગ રેડી કરી દીધો છે પણ થોડી હવા ડીમ થઈ ગઈ છે એના પછી ચકાઈએ કેમ કે આપણને 7-8 પતંગ તો કાપવા જોઈએ આપણા બધા જો મસ્તી ચાલી રહી જો ભાઈ 6 કપાવો ને 1 કાપા અને આ બેન જો આ જો તો આ લોકો જો આપણે કિન્નર બાંધી પણ આને તોડી નાખ્યું જો જો હજુ જો શું કેવું ફુવા કેવી છે ઉત્તરાયણ અરે જોરદાર મજા આવી ગઈ યાર. મજા આવી એ પતંગ આવેલી જો પતંગ મેં પકડ્યો પણ આ જો હમણાં લઈ લીધો બોલો અને ચકવાન ચાલુ કરી દીધું છે જો આપણે પકડ્યો પતંગ પાછો આવી ગયો આપણી જોડે આપી દીધો હમણાં કંટાળીને પણ આ ભરેલી દોરી છે જો જો ખાલી પકડી જ રાખવું પડે બધા જો ઉપર જો રમી રાખે હવા જતી રહી ભાઈ એટલે બધા મંડલી જમાઈ જાય આ બધું શું કરી જાઓ પતંગ ચકાવવા આવ્યા છો ઓછી એટલે અને આનું તો હજી ચાલુ જ છે જો ના નહીં ખાવું જો એને પાછો ચાલુ કર્યો પતંગ ચગાવવાનું અને આ ભાઈનો તો જતો જ રહેશે જો આ ભાઈનો अभी बहुत थक गए अभी हम ये पूरा हाथ है ना दर्द कर रहा है 5 पतंग पे 50 से 60 पतंग काट डाले बहुत दर्द कर रहा है देखो ये मीट देखो गया ये मोए हो गया पवन मस्त चालू થઈ ગયો 4:30-5 થઈ ગયા બહુ જ કાપી નાખ્યા કાળિયા મેચ થઈ ગયા હવે કાળિયા ડામરના ટુકડા જેવા હા તું તો પણ છોડવાનું નહીં હજુ આપણા 5-7 પતંગ બી નહીં કપાય આખો દિવસમાં મજા આવે ફૂલ પતંગો તો મજબૂત ચગી રહ્યા છે અત્યારે છે ને જોરદાર કાપી રહ્યા આ બિચારા ધાબા દેખાય એક આ ધાબુ અને એક આ ધાબુ એ બે ધાબાની હાલત ખરાબ કરી દીધી છે અને આ બાજુની બી આ 3-4 ધાબાની તો હાલત એકદમ ખરાબ કરી દીધી ઉપર જ નહીં થવા દેતા જો એ ગયો આજો ચા કોફીનો ટાઈમ થઈ ગયો પણ આપણો પતંગ ચાલુ છે જો આવા કપડા તમારા લાયક નહીં આપણી કોફી આવે એની રાહ જોઈએ ત્યાં સુધી પતંગ ચકાવીએ હાથની ધ્રુજા છે એટલા કાપ્યા ને ખેંચીને હાથની ધ્રુજા છે કેટલો હાથ ધ્રુજે જો તો ખરી પણ સવારથી 5 પતંગ નહીં કપાયા
કેટલા કાપ્યા બધા થાકી ગયા છે આપણા ધાબા ઉપરથી કોઈ પતંગ ચકતા નહીં કેમ કે પેલે ચોરાફળી આવશે ખાઈશું પેટ ભરાશે કેમ કે હાથ બાદ દીખી રહ્યા બહુ હવે ખાવાનો ટાઈમ ચાલશે પછી આ પતંગ આપણે રેડી કરી દીધા જો અને પતંગો જો આ તમારા માટે જ ખાવ બેટા બેટા જો આપણી ચોરાફળી નીકળી ગઈ આ ચટણી લીલી લીલી કેવી લાગે આ ભાઈની બર્થડે છે આજે હવે કેક ખવડાવશે કે નહીં હે? હવે ચોરાફળી ચાલુ થશે ભાઈ જો ચોરાફળી આવી ગઈ આ બધા જોયા આનો સમય થઈ ગયો ચટણી બી આવી ગઈ ખાવાનું પતી ગયું આપણું તો આ લોકોનું ચાલુ છે હવે આપણે બેકીને એક્શન પતંગના કિનારે બાંધેલી હવે ચકાઈ ઢીચકાઈ રહ્યા બરાબર જો ચાલુ જ છે બેટિંગ ક્યારની નાસ્તામાં બેટિંગ કરે છે વિચાર તો કરો કે નાસ્તો હોય બેટિંગ ના હોય અને કા ભાઈ બી કેમને બેટિંગ કરી રહ્યા બે ઠોકા ઠોક દેખાશે ભાઈ કામ ખાસ કરી રહ્યા છે આ બધા વેટિંગમાં છે ભાઈ કે આ પતંગ પતે આનો પતંગ પતતો જ નથી અમે સેવા કરવા આવ્યા છીએ હવે ઉત્તરાયણ નહીં મનાય जनहत से हम અમે જસ્ટ ખાલી सेवा में शामिल જવા એવી જગ્યા ને કોની જોડે કાકુ લે તું આસમાન ખાલી કરી દીધું અમે આપણો પતંગ નહીં આપણે અડધો કલાકથી પતંગ ચકાઈ રહ્યા બધું સાફ કરી દીધું અવાજ રહી ગયો હવે શું કરવા આ હાથ ને રહી ગયો આ હાથ પકડી ગયો પણ આજે મૂકવાનું નહીં થતું પૈસા વસૂલ કરવાના બહુ ખર્ચો કર્યો જો હજુ તો બીજા 2-4 લેવાના જો આપણે ધાનનું કાપીએ આ બધું નીચે આવી ગયા આપણે બહુ થાકી ગયા અવાજ બી જોઈ શકો જો આ બધાની અંદર બી કાપા પડી ગયા ખાલી 10 પતંગ ચકાયા દિવસના 80-90 પતંગ કાપી દીધા હવે મેચ જોવાનો ટાઈમ જો મેચ ચાલી રહી છે હવે ઉત્તરાયણ પછી હવે મેચ જોવાની હવે ખાવાનું પીવાનું અને વિડીયો એડિટિંગ થશે લાઈક કરતા રહેજો સાંજનો ટાઈમ થઈ ગયો એટલે ઉત્તરાયણ પતી ગઈ જો બતાવો બધા શું કરે જો બધા મોબાઈલ જો ખાલી મારા દાદા ટીવી જોવે જો આ બધા જો દેખાય મોબાઈલ વાપરે જો અચ્છા બધાનું એક જ કામ હશે અત્યારે એ મોબાઈલ પછી જો આ લોકો ખાવા બનાવે બીજા બધા ઉપર છે એ લોકો મોબાઈલ વાપરતા છે The next day. આજે બીજો દિવસ થઈ ગયો છે આપણે આવી ગયા ફરી વાર ચકાવા હવે તો કોઈ નહીં આવ્યું જો બધા ઢાબા ખાલી જ છે અત્યારે તો થોડા મોઘેરા મહેમાન આવ્યા મારા ફૂઈ મારા વૈભુબેન હજુ મારા ફૂઈ નીકળશે જો એન્ટ્રી થશે વૈભુબેન ટીનીભાઈ જો મારા ટીનીભાઈ નીચે અને અમારા ફુવાજો પતંગ ચગાવે અમારો અમિતભાઈ ચકાવશે આજે જોઈએ શું કરે હવે મારા મંથનભાઈનો પતંગ ચાલુ હોય એનો પતંગ ક્યાં લપટાયો જો છેક કાળો પતંગ લપટાયો છે છેક ઉપર જો બહુ દૂર લપટાયો છે જો પતંગ બી કપાઈ ગયો એટલો દૂરનો લપટાયો છે ને જો છેક કાળો જો આખું કિલો વજન લાગે છે આજે મારા મહેશ કાકા આવી ગયા વહેલા પતંગ ચાલુ થઈ ગયો આજે નહીતર રોજ સાંજે જ આવો પણ આજે જુઓ આજે રજા લઈ લીધી સ્પેશિયલ આ મંથનને ના પાડી તું ભાઈ સાઈડમાં હટી જા જો આમાં કિન્યા ડાઉન છે ને જો તો બી પીળો કપાઈ ગયો જો એ ચકી અને ચાલુ પતંગ પડજો અરે લપટાઈ ગયો યલો વ્હાઈટ જો ડાઉસ થઈ ગઈ પણ પતંગ કપાઈ ગયો અને આ જો આ લપટાઈને આવ્યો
આને કહેવાય અમદાવાદ ઉત્તરાયણ ગાઈસ. ગમે ત્યારે ગમે તે થાય એ ગયો પતંગ કિન્યા ડાઉસ તો બી 2 પતંગ કપાયા ખાલી જુઓ તમે આ શનિભાઈનો બીજે દિવસે પતંગ ચક્યો જો ચાંદાર કાપી દીધો આ મંદિરનું ઉદ્ઘાટન કરીએ આપણે બરાબર વાસી ઉત્તરાયણ દિવસે બરાબર કેવું છે કેવું નહીં જોઈએ ભાઈ કે બૂમ પાડતા લો Let's go.